એક સાથે અનેક તીર્થોમાં ઘનશ્યામ. ઘનશ્યામ પોતાના નિયમ પ્રમાણે હનુમાનજીના દર્શન કરી સભામાં રામાયણની કથા સાંભળવા બેસતા. એકવાર લગભગ સંધ્યા સમય થઈ ગયો હતો. ઘેર માતા ઘનશ્યામની રાહ જોતા હતા. ખૂબ મોડું થયું. તેથી તેમણે રામપ્રતાપને કહ્યું, ઘનશ્યામ હજુ આવ્યા નથી, ઘણું મોડું થઈ ગયું છે, તો તમે જાઓ, તેમને ખોળી જલ્દી ઘેર લઈ આવો. રામપ્રતાપ તરત જ માથે પાઘ મૂકી નીકળી પડ્યા. હનુમાનગઢી ઘનશ્યામનું પ્રિય સ્થાન, ત્યાં આવ્યા. અહીં ઘનશ્યામ કથા સાંભળતા હતા. રામપ્રતાપભાઈએ કહ્યું, ઘનશ્યામ, ઘેર ચાલો, માતાજી બોલાવે છે. ઘનશ્યામે તેમને કહ્યું, તમે બીજા મંદિરે દર્શન કરવા જાઓ, હું આ કથા પૂરી થાય એટલે આવું છું. શ્રદ્ધાપૂર્વક રામકથા સાંભળતા ઘનશ્યામને રોજ સ્થિર આસન લગાવી કથા સાંભળતા જોઈ સૌને આશ્ચર્ય થતું. તેમાં વળી કથા પૂરી થયા પછી આવું છું એમ કહેતા આ નાનકડા ઘનશ્યામ કથામાં શું સમજતા હશે એમ પણ ઘણાને થતું. રામપ્રતાપ હનુમાનગઢીએથી નીકળી કનક ભવનમાં દર્શને ગયા. અહીં ભાગવતની કથા વંચાતી હતી. તેમણે ઘનશ્યામને અહીં કથા સાંભળતા જોયા. આંખો ચોળી વિચાર કરવા લાગ્યા કે આ સ્વપ્ન તો નથી ને. ત્યાં બેઠેલા સભાજનોને પૂછ્યું, આ ઘનશ્યામ અહીં ક્યારે આવ્યા? ત્યારે તેમણે કહ્યું, એ તો કથા શરૂ થઈ ત્યારના બેઠા છે. માળા ફેરવતા ઘનશ્યામ ભાઈની મૂંઝવણ જોઈ મલકાતા હતા. રામપ્રતાપે તેમને કહ્યું, ઘનશ્યામ, ઘેર ચાલો. ઘનશ્યામે તરત જ કહ્યું, ભૈયા, હમણાં આ કથા પૂરી થાય એટલે હું આવું.